સર્વેને લઈ અને ફરી એકવાર માંગ ઉઠાવવામાં આવી રહી છે। ઓબીસી અનામતનો લાભ કોને મળ્યો તેનો સર્વે કરવાની માંગ છે। કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની આ માંગ છે। ગુલાબસિંહ ચૌહાણે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। ગુલાબસિંહ ચૌહાણે 4 મુદ્દાઓની માંગ કરી છે। ઓબીસી સર્વેથી હકનો સાચો નિર્ણય એ આંકડાના આધારે થઈ શકે। પહેલા સત્યના આંકડા બહાર આવે અને પછી ન્યાયસંગત નીતિ બનાવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે, જેને લઈ અને પત્ર પણ સીએમને લખવામાં આવ્યો છે। ઓબીસી અનામતમાં આજે ઓબીસી સમાજની જે વસ્તી સમાવવામાં એમાં 147 જેટલી જ્ઞાતિઓનો સમાવેશ થયેલો છે। આમાં ઓબીસી વર્ગના જે સમુદાયો છે એમાંથી કયા સમુદાયને કેટલો લાભ મળ્યો છે, સરકારી હોય, શૈક્ષણિક હોય કે કોઈ પણ, આ રીતે મેં જાતિવાર કયા સમાજને કેટલો લાભ મળ્યો આના માટે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે। આ અગાઉ પણ મેં વિધાનસભામાં આ અંગે રજૂઆત કરેલ હતી કે જાતિવાર વસ્તી ગણતરી કરવામાં આવે, ઓબીસીની વસ્તીવાર ગણતરી કરવામાં આવે। આ અંગેનું મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી।